બહાર આટા મારે. અય મમ્મી ક્યાં લેવા કેમ થાય આમાં અવાજ બેસી ગયો છે બેટા? આવી જાવ આમાં આવી છે લોટ છે બેટા, લોટ છે. મારું ન કરતી. ઓકે ખાવ મને કે થઈ જ ગયું હોય ગાયો ગા હોય કે જમવાનું સમજાવી દેજો આને. ઓ ઓ સમજાવી દે તો ઓલી. હવે સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય લોક. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ અને આવા જો ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો અત્યારે ચા રેડી થાય છે અને ભાખરી. તો ભાઈ ચા અને ભાખરી રેડી થઈ જાય સવારનો નાસ્તો કરી લઈ અને પછી ભાગી ઓફિસે. રાતના 7:05 વાર છે અને ફાઇનલી ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો છું અત્યારે. અને આ બાજુ ઓલી જો બહાર આટા મારે. અય મમ્મી ક્યાં ક્યાં હે? ડ્રેસ લેવા કેમ થાય આમાં અવાજ બેસી ગયો છે બેટા? એ બટુસ અવાજ બેસી ગયો. આમ તો બહુ રાયડું નાખતી હોય કે વેકેશનમાં સારું ખાઈ લીધું ને શીખણ ને બધું નક્કી ન હોય. બધું સારું રોજ હમણાં ખાધું હોય છે ને એટલે બેસી ગયો હોય. સામે પતી ગયા હે હોતા ખરી. ક્યાં વહ્યા ગયા? હૈસે જો ગોત આવી રહ્યા. આમાં હૈસે, આમાં હૈસે લોટ છે બેટા, લોટ છે. શું છે? લોટ. એમાં નથી. હૈસે 2-3 કદાચ હોય તો. હવે તો આવી ગયા એટલે નક્કી ન હોય પતી ગયા હોય. બાકી તો પડ્યા હતા ત્યાં લગી. તો ભાઈ ક્યાંક ગયા હે ડ્રેસ લેવા જોઈ જાય. રાતના 8:45 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ આ બાજુ અત્યારે જો બટો હે ને ઘી ચોપડે છે ભાખરીમાં અને બનાવ્યું છે અત્યારે ભાખરી અને આમાં બટેકાનું શાક. તો હવે ચાલો બટેકાનું શાક અને ભાખરી છે અત્યારે. એમ નહીં શાક છાલવાળું કર્યું કે છાલ વગરનું? કા મને ના પાડી હતી છાલવાળું નથી કર્યું. હા મારું ન કરતી. ઓકે ખાવા વહી જવાનું નથી કહેતો મારે ભાઈ ખબર નથી ભાવતું. મેં હમણાં ફોન કરીને પૂછ્યું એક પાણીપુરી લેતો આવું તો મને કે થઈ જ ગયું હોય ગાયો ગા હોય કે જમવાનું. અડધી કલાકથી આવી ગયો પછી પોતે ભાખરી જ કરે છે અને મને કહે કે છાલ વગરનું શાક કર્યું એટલે પછી હું આવ્યું. છાલવાળું મને ન ભાવે. અત્યારે છાલવાળું ખબર જ છે. હવે આવું હે જી હે એ ખાઈ લઈ. હું મમ્મી તો હજી આવ્યા નથી. જોઈ બહાર ખાવા જવા હે નહીં હવે કંઈ. આવું જી કાંઈ હે એ જ ખાવું જોશે. અને આ વળી કેળા લઈ આવ્યા હે. કેળા કહેવાય. કેળા નો કહેવાય. ઓકે બેટા કેળા જ બોલ્યો હું. તું કેળા કરતી ડાયરેક્ટ વહી જાને કઈ તારા જેવડો હો. હા વૈજા કરતી. તો ભાઈ ચાલો હવે જી એ ખાઈ લેવું જોઈએ. બીજું કંઈ થાય નહીં આમાં. હવે ચાલો અત્યારે જો આરામથી બેઠા છે હવે માર્કેટમાંથી આવીને. અને ઓલી જો પોતે ઘી મંગાવ્યું હોય છે તો ઘી અત્યારે કાઢીને ઘીથી હાથ લુએ. કાંઈ નહીં તો ઘી હાથ લુવા માટે ન હોય કાંઈ. લે પૂછ્યું કોઈ ને દેતી હામું જોયું. હામું બોલતા તો એવી આવડી ગઈ છે ને. ઓય સમજાવી દેજો આને. ઓ સમજાવી દે તો ઓલી. હોય નહીં દે ત્યારે મારી લેવાય એને. એમાં કાંઈ હોય નહીં. હમણાં મારી આવી ખોટી હોય. આમે બોલતા કોને પૂછીને શીખી ગયું હતું. હા એને ત્યાં શીખવાડે. હવે હાલો એ તો બોલે રાખશે. હે આમ થોડું ઓછું ગયું આટા. જો એ આટા સાફ કરે. તો ચાલ ભાઈ હાલો કરીએ. એટલે હવે હાલો હમણાં શાક રોટલી નહીં શાક ભાખરી થઈ ગયા. એટલે ભાખરી છે ને મારા આટો ઓલી ભૂકો કરી નાખી ચોરી નાખી. કહું એમ કેવું કરવું ને પછી ખોટું તમારે ટાણે કાંઈ કરવું ને એમ. ઓકે હવે ચાલો શાક ભાખરી છે આવી હમણાં થઈ જાય એટલે ખાઈ લે. અને ઓલા જાંબુ ક્યાં પડ્યા હે? જાંબુ પાણીપુરી ક્યાં જ ખાધી હોય? કોઈ નથી કીધું. કોને કીધું? તેને ફોન આવ્યો મને કે થઈ ગયું છે ખાવાનું. અહીંયા આવ્યો તો કાંઈ હજી થયું નથી. જાંબુ ઓલા પડ્યા હે. જાંબુ ઓલા પડ્યા હે એમ કહું. ક્યાં? ઓહ એમ બહારનું ઓછું ખાતા તો ઓલીને પૂછો તમે. નાસ્તો બાસ્તો કરવા ગઈ છે. મને હું ખબર નથી ગઈ. સામો બોલમાં હે ને. મને હું ખબર એવું. ઓ હા બીજું કઈ ભાઈગો નથી. મંદિરે જાતો હોય કાંઈ નથી બીજે ક્યાંય જાતો. લે કઈ નથી ગયો તો.
શું લઈ આવે એમાં કઈ ખાવા જેવું છે છાશ નહીં દૂધ છે તાર, હવે ઓલે ને કોક દી કામ લઈ આવાય કે ખાય આમ નાસ્તો બસ આ જો નાસ્તો કેટલો લઈ શું છે ગાંઠિયા હવે ગાંઠિયા હવે ફાફડી ગાંઠિયા લઈ આવે ખબર છે ફાફડી ગાંઠિયા એકવાર લઈ આવશે એટલે મહિનોથી હાલવાના એટલે ફાફડી ગાંઠિયા લઈ આવશે ખાતા હોય એ લઈ આવે એમાં ચકરી છે ને એવું નો પૂરી ભાવ છે. ચકરીને કાંઈ ખબર નથી ભાવતા તો એવું જ લઈ આવશે ચાય કરીને ભાવે એ લઈ આવશે નહીં હવાર વાંધો નહીં, તો ભાઈ આવું છે ભાઈ એ ખાવું છે બીજું શું કાંઈ. અને આ સાથે આજનો લોક આ પૂરું કરી છે લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય